આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે દરેક બિઝનેસ માલિકના મગજમાં હોય છે, ખર્ચ. પણ આપણે કોઈ સામાન્ય ખર્ચની વાત નથી કરી રહ્યા. આપણે એક એવા રોકાણની વાત કરી રહ્યા છીએ જે સામાન્ય રીતે ખર્ચ તરીકે જ જોવાય છે, પણ અમારા સ્ત્રોતો દાવો કરે છે કે તે પહેલા દિવસથી જ એક એમ કે નફાકારક સંપત્તિ બની શકે છે. બરાબર. અમારી પાસે પ્યોર પાવર 30.0 નામના એક પ્રોડક્ટ પર કેટલીક રસપ્રદ માહિતી છે અને દાવો એવો છે કે આ માત્ર એક પાવર બેકઅપ નથી, હમ પણ એક નાણાકીય સાધન છે જે બિઝનેસ માટે લાખોની બચત કરી શકે છે અને આવક પણ પેદા કરી શકે છે. સ્ત્રોતોમાં તો ઇન્સ્ટન્ટ આરઓઆઈ જેવા મોટા શબ્દો પણ છે, પણ સાચું કહું તો આ વાત ગળે નથી ઉતરતી. હા, એ સમજાય એવું છે. મતલબ એક બેકઅપ સિસ્ટમ જે સામાન્ય રીતે પૈસા ખાય છે તે પૈસા કમાવી કેવી રીતે શકે? આ શું જાદુ છે? તમે જે જાદુ શબ્દ વાપર્યો એ રસપ્રદ છે, કારણ કે આ ટેકનોલોજી અ, પરંપરાગત વિચારસરણીને સાવ ઉલટાવી દે છે. જુઓ, વર્ષોથી પાવર બેકઅપ એટલે શું? એક ડીઝલ જનરેટર. બરાબર. એક ડીજી જે ખૂણામાં પડ્યું રહે, અવાજ કરે, ધુમાડો કરે અને જરૂર પડીએ કામ આવે તો આવે, એને એક જરૂરી ખર્ચ જ માનવામાં આવતો હતો. હા. પણ પ્યોર પાવર 30.0 આ આખું સમીકરણ જ બદલી નાખે છે. એ કોઈ એક વસ્તુ નથી, એ 3 અલગ અલગ સિસ્ટમ્સ, એક ડીજી, એક ઇન્વર્ટર સાથે લેડ એસિડ બેટરી અને એક સોલાર ઇન્વર્ટર, આ ત્રણેયનું કામ કરતું એક જ ઓલ ઇન વન સોલ્યુશન છે. ઓકે. અને આ જ તેની નાણાકીય શક્તિનો પાયો છે. ઓકે. તો 3 સિસ્ટમ એકમાં. મતલબ આનાથી ખાલી જગ્યા જ નથી બચતી, પૈસા પણ બચે છે. ચાલો ને આને આંકડાકીય રીતે સમજીએ. ધારો કે કોઈ બિઝનેસ આજે પરંપરાગત સિસ્ટમ લગાવે તો એની સરખામણીમાં આ કેવી રીતે સસ્તું પડે? ચોક્કસ. ચાલો સીધી સરખામણી જ કરીએ. સૌથી પહેલા આવે પ્રારંભિક ખર્ચ, એટલે કે KAPEX. હા. પરંપરાગત મોડલમાં તમારે 3 અલગ વસ્તુઓ ખરીદવી પડે: ડીજી સેટ, પછી એક મોટું ઇન્વર્ટર અને એના માટે લેડ એસિડ બેટરીઝ. અને એ બધાનું ઇન્સ્ટોલેશન અને વાયરિંગ અલગ? બરાબર. એ એક જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે. પ્યોર પાવર 30.0માં આ બધું એક જ બોક્સમાં આવે છે, એટલે શરૂઆતનો કુલ ખર્ચ જ ઘણો ઓછો થઈ જાય છે. શરૂઆતનો ખર્ચ તો ઠીક છે, એ એક વખતનો છે. પણ મોટાભાગના વેપારીઓ તો રોજીના રોજના ખર્ચથી ચિંતિત હોય છે. એમાં સૌથી મોટો માથાનો દુખાવો તો ડીઝલનો છે. બિલકુલ સાચી વાત. ડીઝલ તો કોઈપણ બિઝનેસ માટે એમ કે એક સતત ચાલતો ખર્ચ છે. તેના ભાવ ક્યારે વધશે એ કહી ન શકાય. અને એના બીજા પણ છુપાયેલા ખર્ચ છે. જેમ કે? જેમ કે ડીઝલનો સંગ્રહ કરવો, એનું હેન્ડલિંગ, અને ઘણી જગ્યાએ તો ખબર છે બળતણની ચોરી પણ થાય છે. આ બધું જ નફાને ઘટાડે છે. હા, એ તો છે. પ્યોર પાવર 30.0 સાથે ડીઝલનો વપરાશ શૂન્ય છે, સંપૂર્ણપણે શૂન્ય. ઝીરો. હા, આનો સીધો અર્થ એ છે કે બળતણનો ખર્ચ, સંગ્રહનો ખર્ચ અને પ્રદૂષણના દંડ, આ બધું જ એક ઝાટકે ગાયબ. અને બેટરીનો શું? પરંપરાગત ઇન્વર્ટરમાં તો લેડ એસિડ બેટરી વપરાય છે, જે લાંબો સમય નથી ચાલતી. તમે બરાબર સાંભળ્યું છે. લેડ એસિડ બેટરી એક મોટો અને વારંવાર થતો ખર્ચ છે. એનું આયુષ્ય ઓછું હોય છે. સામાન્ય રીતે દર 3 થી 5 વર્ષે એને બદલવી પડે. એટલે દર 3-5 વર્ષે ફરીથી એક મોટો ખર્ચ? બરાબર. એની સામે પ્યોર પાવર 30માં 30 કિલોવોટની આધુનિક લિથિયમ આયન બેટરી છે, જે 10 વર્ષથી પણ વધુ ચાલે છે. 10 વર્ષ? હા, મતલબ કે એક દાયકા સુધી બેટરી રિપ્લેસમેન્ટનો કોઈ ખર્ચ જ નહીં. આ એક મોટી નાણાકીય રાહત છે, ખરું ને? 30 કિલોવોટ, આ આંકડો સારો છે, પણ સામાન્ય બિઝનેસ માટે આનો અર્થ શું? આટલી કેપેસિટીથી શું થાય? સારો પ્રશ્ન છે. જુઓ, 30 કિલોવોટની ક્ષમતા એટલે એક સરેરાશ કદની ઓફિસ, જેમાં કમ્પ્યુટર્સ, લાઇટ્સ, એસી બધું ચાલતું હોય, હા. તેને લગભગ 8-10 કલાક સુધી આરામથી ચલાવી શકે છે. એટલે આખો કામકાજનો દિવસ પાવર કટ હોય તો પણ કામ અટકે નહીં. બિલકુલ. અને એ 8-10 કલાક માટે ડીઝલ બાળવાનો ખર્ચ કેટલો થાય એ વિચારો. એ બધી હવે બચત છે. આ તો થઈ પાવર કટની વાત. પણ સામાન્ય દિવસોમાં પણ વીજળીનું બિલ તો હોય જ છે, ખાસ કરીને પીક અવર્સમાં, જ્યારે રેટ બહુ ઊંચા હોય છે. અને અહીં જ આ સિસ્ટમની બુદ્ધિ કામે લાગે છે. એટલે? પરંપરાગત સિસ્ટમમાં તો પીક અવર્સમાં ઊંચા ભાવ ચૂકવવા જ પડે. પ્યોર પાવર 30.0માં એક સ્માર્ટ એઆઈ કંટ્રોલર છે.
આ સિસ્ટમ એટલી હોશિયાર છે કે એ સમજે છે કે ગ્રીડમાંથી વીજળી ક્યારે મોંઘી છે ઓકે. અને એ જ સમયે તે આપમેળે ગ્રીડનો ઉપયોગ ઘટાડીને સસ્તી સોલાર અથવા બેટરીમાં સ્ટોર કરેલી પાવર પર લોડ શિફ્ટ કરી દે છે. અચ્છા, એટલે મોંઘી વીજળી વાપરવાની જ નહીં. બરાબર. આને પીક શેવિંગ કહેવાય છે. આનાથી પીક અવર્સનો ખર્ચ સીધો જ ઘટી જાય છે. અહીં વાત ખરેખર રસપ્રદ બને છે. સ્ત્રોતોમાં 000 એડવાન્ટેજનો વારંવાર ઉલ્લેખ છે. પ્રામાણિકપણે કહું ને તો આ એક માર્કેટિંગ સ્લોગન જેવું લાગે છે. હું તમારી શંકા સમજી શકું છું, પણ 000 એ વાસ્તવિક નાણાકીય બચતનો પાયો છે. ચાલો એને એક પછી એક ચકાસીએ. ચાલો. પ્રથમ છે ઝીરો ડીઝલ, જેની આપણે વાત કરી. કોઈ બળતણ નહીં, કોઈ અવાજ નહીં, કોઈ પ્રદૂષણ નહીં. બરાબર. બીજું છે ઝીરો મેન્ટેનન્સ. અહીં મને રોકવા દો. ઝીરો મેન્ટેનન્સ એ બહુ જ મોટો દાવો છે. કોઈ પણ મશીન હોય એને જાળવણી તો જોઈએ જ. શું 10 વર્ષમાં બેટરીની કાર્યક્ષમતા નહીં ઘટે? શું એમાં કોઈ છુપાયેલો ખર્ચ નથી? ઉત્તમ પ્રશ્ન. અહીં ઝીરો મેન્ટેનન્સનો અર્થ છે ઝીરો રૂટીન મેન્ટેનન્સ, જે ડીજી સેટ સાથે જોડાયેલું છે. અચ્છા. ડીજી સેટમાં ઘણા ફરતા ભાગો હોય છે, એટલે એને સતત સર્વિસિંગ જોઈએ, નિયમિત ઓઇલ બદલવું, ફિલ્ટર સાફ કરવા. આ બધામાં સમય અને પૈસા બંને જાય. હા, એ તો છે. પ્યોર પાવર 30માં કોઈ ફરતા ભાગો જ નથી. તે એક સોલિડ સ્ટેટ ડિવાઇસ જેવું છે, એટલે એને કોઈ નિયમિત સર્વિસિંગની જરૂર નથી. અને બેટરીનું શું કહ્યું? હા, રહી વાત બેટરીની, 10 વર્ષ પછી એની ક્ષમતામાં થોડો ઘટાડો આવી શકે છે, પણ એ સમયમાં તમે લેડ એસિડ બેટરી 2 વાર બદલી ચૂક્યા હોત, જેનો ખર્ચ ઘણો વધારે છે. એ સ્પષ્ટતા મહત્વની હતી. હવે ત્રીજું, ઝીરો ડાઉનટાઈમ. સ્ત્રોતો કહે છે કે સિસ્ટમ માત્ર 4 મિલિસેકન્ડમાં સ્વિચ ઓવર કરે છે. હા. 4 મિલિસેકન્ડ એટલે આંખના પલકારા કરતાં પણ ઓછો સમય. તો આટલી ઝડપ કોઈ બિઝનેસ માટે આટલી બધી જરૂરી કેમ છે? એનું નાણાકીય મૂલ્ય શું? એનું નાણાકીય મૂલ્ય ખૂબ જ મોટું છે. આ એક એવો ફાયદો છે જેની ઘણીવાર અવગણના થાય છે. કલ્પના કરો કોઈ આઈટી કંપનીની, કોઈ હોસ્પિટલની કે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની. ત્યાં થોડી સેકન્ડનો પાવર કટ પણ લાખોનું નુકસાન કરી શકે છે. ડેટા લોસ, મશીનરી બંધ થવી, ગ્રાહક સેવામાં વિક્ષેપ. સાચી વાત છે. આ 4 મિલિસેકન્ડનો સ્વિચ ઓવર એ સુનિશ્ચિત કરે છે કે પાવર જાય અને બેકઅપ શરૂ થાય એની વચ્ચે કોઈ અંતર જ ન હોય. કામગીરી અટક્યા વિના ચાલુ રહે. આ એક મોટી નાણાકીય સુરક્ષા છે. ઓકે, અત્યાર સુધી આપણે ખર્ચ બચાવવાની વાત કરી, જે ખૂબ જ પ્રભાવશાળી છે. ડીઝલ નહીં, મેન્ટેનન્સ નહીં, ડાઉનટાઈમ નહીં. પણ સ્ત્રોતોનો જે સૌથી મોટો દાવો છે તે એ છે કે આ સિસ્ટમ પૈસા કમાવી પણ શકે છે. બરાબર. એક ખર્ચાળ સાધન આવક કેવી રીતે પેદા કરી શકે? અને અહીં જ આ સિસ્ટમ એક ખર્ચમાંથી સંપત્તિમાં ફેરવાય છે. આ એની સ્માર્ટ સોલાર અને ગ્રીડ ઓપ્ટિમાઇઝેશન સુવિધાઓને કારણે શક્ય બને છે. સૌથી પહેલા, તેમાં 36 કિલોવોટનું હાઇબ્રિડ સોલાર પીવી ઇનપુટ છે. એટલે કે તે સીધા જ મોટી સંખ્યામાં સોલાર પેનલ સાથે જોડાઈ શકે છે. અને આ માટે અલગ સોલાર ઇન્વર્ટરની જરૂર નથી, જે પોતે એક મોટો ખર્ચ છે. અચ્છા, એ ખર્ચ પણ બચી ગયો. બરાબર. એટલે તે સૌર ઉર્જાનો ઉપયોગ તો કરે છે, પણ એમાંથી આવક કેવી રીતે થાય? શું તે વધારાની વીજળી વેચી શકે છે? બિલકુલ. દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ પૂરતો હોય ત્યારે સોલાર પેનલ્સ જરૂરિયાત કરતાં વધુ વીજળી બનાવે છે. આ વધારાની ઊર્જા ગ્રીડને પાછી વેચી શકાય છે, જેને નેટ મીટરિંગ કહેવાય છે. ઓકે, નેટ મીટરિંગ. આનાથી દર મહિને આવતું વીજળીનું બિલ ઘટે છે અને કેટલાક કિસ્સામાં તો વીજળી કંપની પાસેથી પૈસા પાછા પણ મળે છે. એટલે જે સિસ્ટમ પહેલા ખર્ચ કરતી હતી તે હવે આવકનું સાધન બને છે. બરાબર. પણ શું આ આવક ગેરંટીડ છે? શું તે દરેક જગ્યાએ અને દરેક સમયે સરખી જ રહે છે? એકદમ યોગ્ય મુદ્દો છે. નેટ મીટરિંગથી થતી આવક દરેક રાજ્યની નીતિઓ પર આધાર રાખે છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે જો આપણે માની લઈએ કે નેટ મીટરિંગથી કોઈ આવક નથી થતી, તો પણ આ સિસ્ટમ ફાયદાકારક છે. એ કેવી રીતે? કારણ કે જે વધારાની સૌર ઊર્જા ઉત્પન્ન થાય છે તે બેટરીમાં સ્ટોર થાય છે, અને આ સ્ટોર થયેલી ઊર્જાનો ઉપયોગ સાંજે અથવા પીક અવર્સમાં થાય છે, જ્યારે ગ્રીડમાંથી વીજળી સૌથી મોંઘી હોય છે. ઓહ, એટલે તમે મોંઘી વીજળી ખરીદવાથી બચી જાઓ છો? જે પોતે જ એક મોટી કમાણી છે. સ્ત્રોતોમાં કેવીએ દંડનો પણ ઉલ્લેખ છે.
આ શું છે અને આ સિસ્ટમ એનાથી કેવી રીતે બચાવે છે? કેવીએ દંડને સરળ રીતે સમજીએ. વીજળી કંપનીઓ તમારા પર બે રીતે ચાર્જ લગાવે છે. એક, તમે કેટલી વીજળી વાપરી, અને બીજું, તમે એકસાથે કેટલી ઝડપથી વીજળી ખેંચી. જો કોઈ ઉદ્યોગ એક સાથે બધી મોટી મશીનરી ચાલુ કરી દે તો ગ્રીડ પર એક મોટો સ્પાઇક આવે છે. આ સ્પાઇક માટે વીજળી કંપનીઓ ભારે દંડ લગાવે છે. પ્યોર પાવર 30.0 એક બફર તરીકે કામ કરે છે. તે આવા સ્પાઇક સમયે બેટરીમાંથી પાવર આપીને ગ્રીડ પરનો ભાર ઓછો કરે છે, જેનાથી કેવીએ દંડમાંથી બચી શકાય છે. અને કાર્યક્ષમતા વિશે શું? શું એ પણ બચતમાં કોઈ ભૂમિકા ભજવે છે? ખૂબ જ મોટી ભૂમિકા. એક પરંપરાગત ડીઝલ જનરેટરની કાર્યક્ષમતા લગભગ 30-35% હોય છે. માત્ર 30-35? હા, મતલબ કે તમે 100 રૂપિયાનું ડીઝલ બાળો તો તેમાંથી માત્ર 30-35 રૂપિયાની જ વીજળી બને છે. બાકીના 65-70 રૂપિયા ગરમી અને અવાજમાં વેડફાઈ જાય છે. બાપરે! તેની સરખામણીમાં પ્યોર પાવર 30.0ની પીક કાર્યક્ષમતા 94% છે. 94%? હા, આનો અર્થ એ છે કે ઊર્જાનો બગાડ નહિવત છે. આ નાની બચત વર્ષના અંતે એક મોટી રકમ બની જાય છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે આ માત્ર એક બેકઅપ જનરેટર નથી. બિલકુલ નથી. તે એક એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, એક સોલાર ઇન્વર્ટર અને એક સ્માર્ટ ગ્રીડ મેનેજર છે. બધું એકમાં જ. બરાબર. આને ખરીદવું એ માત્ર એક સાધન ખરીદવા જેવું નથી. તે એક એવું મૂડીરોકાણ છે જે સ્થાપનાના પહેલા દિવસથી જ વળતર આપવાનું શરૂ કરે છે. પહેલા દિવસે ડીઝલની બચત, પહેલા મહિને વીજળી બિલમાં ઘટાડો અને લાંબા ગાળે તે એક એવી સંપત્તિ બની જાય છે જે સતત પૈસા બચાવે છે અને કમાવીને આપે છે. આજના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે પ્યોર પાવર 30.0 જેવી ટેકનોલોજી પાવર બેકઅપ વિશેની આપણી ધારણાને સંપૂર્ણપણે બદલી રહી છે. આપણે જોયું કે કેવી રીતે 3 અલગ અલગ સિસ્ટમના ખર્ચ અને જટિલતામાંથી એક જ કાર્યક્ષમ સંપત્તિમાં પરિવર્તન આવે છે. આપણે સમજ્યું કે 000 એડવાન્ટેજ કેવી રીતે બળતણ અને જાળવણી જેવા સતત ચાલતા ખર્ચને દૂર કરે છે. અને સૌથી અગત્યનું, આપણે એ જાણ્યું કે કેવી રીતે એક બેકઅપ સિસ્ટમ ખરેખર નફાના કેન્દ્રમાં ફેરવાઈ શકે છે. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આપણે જે સીધા નાણાકીય બચતની ચર્ચા કરી, એના સિવાય ઊર્જા સ્વતંત્ર બનવાનું અને ટકાઉપણા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવવાનું લાંબા ગાળાનું વ્યૂહાત્મક મૂલ્ય શું છે? આજના બજારમાં જ્યાં ગ્રાહકો, રોકાણકારો અને કર્મચારીઓ પર્યાવરણ પ્રત્યે વધુ સજાગ છે, ત્યાં આવી પહેલ તમારી બ્રાન્ડ વેલ્યુ કેવી રીતે વધારી શકે છે? જ્યારે તમે ESG કેન્દ્રિત રોકાણકારો પાસેથી ભંડોળ મેળવવા માંગતા હો, ત્યારે એ સાબિત કરવું કે તમે માત્ર નફો જ નહીં પણ પર્યાવરણનું પણ ધ્યાન રાખો છો, તે પોતે જ એક મોટો નાણાકીય ફાયદો બની શકે છે.